દરેક જીવ, પછી ભલે તે નાનો હોય કે મોટો, એની સામે એક બહુ મોટો સવાલ હોય છે. જે ખોરાક એ ખાય છે તેને જીવવા માટેની ઊર્જામાં કેવી રીતે ફેરવવો? આ કોઈ સાધારણ પ્રક્રિયા નથી, પણ ખરેખર એક અદ્ભુત સફર છે. તો ચાલો આ સફરમાં થોડા ઊંડા ઉતરીએ અને સમજીએ કે આખરે ખોરાક બળતણ બને છે કેવી રીતે. જરા જુઓ તો, પ્રકૃતિમાં ખોરાક મેળવવાની કેટલી બધી રીતો છે. ગોકળગાય ધીમે ધીમે પાંદડા ખાય છે, કીડી દાણા ભેગા કરે છે, સમડી આકાશમાસી શિકાર તરાપે છે અને હમિંગબર્ડ ફૂલોનો મીઠો રસ ચૂસે છે. પણ આ બધામાં સૌથી અજીબ કદાચ તારા માછલી છે, જે પોતાનું પેટ જ મોંમાંથી બહાર કાઢીને શિકારને પચાવે છે. ખાવાની રીતો ભલે ગમે તેટલી અલગ હોય, પણ અસલી ખેલ તો એ પછી શરૂ થાય છે. તો એકવાર ખોરાક શરીરની અંદર પહોંચી ગયો પછી શું? એ બળતણ કેવી રીતે બને છે? આ એક એવી પ્રક્રિયા છે જે દરેકે દરેક જીવમાં થાય છે, પછી ભલે એ નાનકડી કીડી હોય કે પછી દરિયાની વિશાળ વેલ. એમની ખાવાની પદ્ધતિઓ ભલે અલગ હોય, પણ અંદરની પ્રક્રિયાનો મૂળ હેતુ તો એક જ છે. આખી પ્રક્રિયાને આપણે પાચન તરીકે ઓળખીએ છીએ. સીધા અને સરળ શબ્દોમાં કહીએ તો આ ખોરાકના મોટા અને જટિલ ટુકડાઓને નાના નાના સરળ અણુઓમાં ફેરવવાની ક્રિયા છે. આ જ સરળ અણુઓ છે જે આપણા શરીરના કોષો માટે અસલી બળતણ એટલે કે ફ્યુઅલનું કામ કરે છે. આખી વાતને બરાબર સમજવા માટે ચાલો ને સૌથી જાણીતા ઉદાહરણથી જ શરૂઆત કરીએ, એટલે કે આપણા પોતાના શરીરમાં ડોકિયું કરીએ. ચાલો જોઈએ કે આપણે જે ભોજન ખાઈએ છીએ એ આપણા શરીરમાં કઈ અદ્ભુત સફર પર નીકળે છે. આ છે આપણો પાચન માર્ગ. એને એક લાંબો અને ગૂંચળાવાળો સુપર હાઈવે સમજી લો, જે આપણા મોંથી શરૂ થાય છે. આ હાઈવે પર અલગ અલગ સ્ટેશન આવે છે, જેમ કે અન્નળી, જઠર, આંતરડા. દરેક સ્ટોપ પર ખોરાકનું રૂપ બદલાય છે અને એ ધીમે ધીમે ઊર્જા બનવાની દિશામાં આગળ વધે છે. આ સફરનું પહેલું પગલું છે અંતઃગ્રહણ, એટલે કે ખોરાકને મોઢામાં મૂકવો. અહીંથી જ આપણા સ્પેશિયલ ટૂલ્સ એટલે કે આપણા દાંત એક્શનમાં આવી જાય છે. આગળના દાંત કાપવા માટે, બાજુના ધારદાર દાંત ફાળવા માટે અને પાછળની દાળ એને પીસીને ભૂકો કરવા માટે. આ એક રીતે યાંત્રિક પાચન છે જે મોટા ટુકડાઓને નાના બનાવે છે. હવે એક ખૂબ જ રસપ્રદ કિસ્સો સાંભળો. 1822ની સાલમાં એલેક્સિસ સેન્ટ માર્ટિન નામના એક માણસને પેટમાં ગોળી વાગી. સદનસીબે એ બચી ગયો, પણ એના પેટમાં એક કાણું રહી ગયું. આ દુર્ઘટનાને કારણે ડૉક્ટરોને પહેલીવાર જીવતા માણસના પેટની અંદર જોવાનો મોકો મળ્યો. તેમણે જોયું કે પેટ કેવી રીતે સ્નાયુઓથી ખોરાકને વલોવે છે અને તીવ્ર એસિડ અને પાચક રસો વડે એને લગભગ ઓગાળી નાખે છે. આ એક અકસ્માત હતો, પણ એનાથી પાચન વિજ્ઞાનને એક નવી જ દિશા મળી ગઈ. નાના આંતરડામાં પાચન લગભગ પૂરું થઈ જાય છે, પણ હવે આવે છે સૌથી અગત્યનું કામ, પોષક તત્વનું શોષણ. અને આ જાદુ કરવાનું કામ કરે છે રસાંકુરો. આંતરડાની દિવાલ પર આવેલી લાખો કરોડો આંગળીઓ જેવી રચનાઓ. એના કારણે શોષણ માટેની જગ્યા અનેક ગણી વધી જાય છે અને વધુમાં વધુ પોષક તત્વો લોહીમાં ભળી શકે છે. આ જ પોષક તત્વો પછી શરીરના વિકાસ અને સમારકામમાં વપરાય છે, જેને સ્વાંગીકરણ કહેવાય છે. આપણે તો બધું જ ખાઈએ છીએ, પણ એવી કોઈ વસ્તુ છે જે આપણે નથી પચાવી શકતા? હા, છે ને, ઘાસ. તો હવે એવા એક્સપર્ટ્સની વાત કરીએ જેઓ આ કામમાં માસ્ટર છે. એવા પ્રાણીઓ જે એ વસ્તુમાંથી પણ ઊર્જા કાઢે છે જે આપણા માટે અશક્ય છે. સારો સવાલ છે, ખરો ને? ઘાસમાં સેલ્યુલોઝ નામનો એક ખૂબ જ કઠણ પદાર્થ હોય છે. તો પછી ગાય આ સેલ્યુલોઝને તોડે છે કેવી રીતે, જ્યારે આપણું પાચનતંત્ર તો એને અડી પણ નથી શકતું? આનો જવાબ એમના શરીરની અંદરની ખાસ ડિઝાઇનમાં છુપાયેલો છે. તો આનો ભેદ એમના પાચનતંત્રમાં રહેલો છે. ગાય જેવા પ્રાણીઓના શરીરમાં આમાશય જેવો એક ખાસ ખંડ હોય છે. આ ખંડ એટલે કરોડો સૂક્ષ્મજીવોનું ઘર, જે સેલ્યુલોઝને તોડવામાં એક્સપર્ટ હોય છે. આપણા શરીરમાં આ સ્પેશિયલ બેક્ટેરિયાની ટીમ નથી, એટલે જ આપણે ઘાસ ખાઈને ઊર્જા મેળવી શકતા નથી. આ પ્રાણીઓ, જેને આપણે વાગોળનારા કહીએ છીએ, તેમની એક ખાસ રીત છે. તેઓ પહેલાં તો ફટાફટ ઘાસ ગળીને તેને આમાશયમાં જમા કરી દે છે. પછી જ્યારે આરામથી બેઠા હોય ત્યારે એ જ અર્ધપચેલા ખોરાકને નાના નાના ગઠ્ઠા રૂપે પાછો મોઢામાં લાવે છે અને કલાકો સુધી શાંતિથી ચાવે છે. આને જ તો વાગોળવું કહેવાય. આનાથી જ તેઓ સેલ્યુલોઝમાંથી બધી જ ઊર્જા નીચોવી લે છે. અત્યાર સુધી આપણે જઠર, આંતરડા, આમાશય જેલા જટિલ અંગો વિશે વાત કરી, પણ શું ઊર્જા મેળવવા માટે દરેક વખતે આવા મોટા અને જટિલ તંત્રની જરૂર પડે છે? જરાય નહીં.
ચાલો હવે એકદમ સૂક્ષ્મ લેવલ પર જઈએ અને જોઈએ કે કેવી રીતે માત્ર એક જ કોષ આખું પાચનનું કામ કરી લે છે. જુઓ, આ છે અમીબા, એક નાનકડો જીવ. જેવો એને ખોરાકનો કણ દેખાય એની પાચનની પ્રક્રિયા શરૂ થઈ જાય છે. એ ધીમે ધીમે એક શિકારીની જેમ પોતાના શિકાર તરફ આગળ વધે છે. પછી એ પોતાના કોષમાંથી આંગળી જેવા આકાર બહાર કાઢે છે, જેને ખોટા પગ કહેવાય છે. એ જાણે કે પોતાના હાથ ફેલાવીને ખોરાકને ચારે બાજુથી ઘેરી લે છે. એકવાર ખોરાક બરાબર ઘેરાઈ જાય એટલે એક કોષની અંદર એક નાનકડી કોથળીમાં કેદ થઈ જાય છે. આ કોથળીને અન્નધાની કહેવાય છે. આ અન્નધાની એનું પોતાનું પર્સનલ નાનકડું પેટ છે એમ સમજો. એની અંદર જ પાચક રસો ભળીને ખોરાકને તોડવાનું કામ કરે છે. અને જેવું પોષક તત્વોનું શોષણ થઈ જાય એ કોથળી કોષની સપાટી પર આવીને બાકીનો બધો કચરો બહાર ફેંકી દેશે. કોઈ લાંબા આંતરડા નહીં, કોઈ જઠર નહીં, બસ એક જ કોષમાં બધું કામ પૂરું. ખરેખર કુદરતની કરામત તો જુઓ. તો જુઓ, આપણે 3 બિલકુલ અલગ અલગ દુનિયા જોઈ. એક આપણું જટિલ માનવ શરીર, બીજી ઘાસ ખાનારી ગાય અને ત્રીજું એકદમ સૂક્ષ્મ અમીબા. એમની પદ્ધતિઓ અને અંગો ભલે આસમાન જમીન જેટલા જુદા હોય, પણ એ બધા એક જ મંઝિલ તરફ જઈ રહ્યા છે, જીવન જીવવા માટે જરૂરી ઊર્જા મેળવવી. આપણે જોયું કે માણસ પાસે એકદમ એડવાન્સ સિસ્ટમ છે જે અલગ અલગ પ્રકારના ખોરાકને પચાવી શકે છે. વાઘોળનારા પ્રાણીઓ પાસે સેલ્યુલોઝને પચાવવાનો ખાસ જુગાડ છે. અને અમીબા? એની પાસે એકદમ સિમ્પલ પણ સુપર ઇફેક્ટિવ ટેકનિક છે. 3 અલગ અલગ રસ્તા, પણ હેતુ એક જ, જટિલ ખોરાકમાંથી જીવન માટે જરૂરી શક્તિ મેળવવી. અને આ તો આખી વાતનો સાર છે. પછી ભલે એ દોડતું બાળક હોય, શિકાર કરતો ચિત્તો હોય કે પછી આપણા મગજમાં ચાલતા વિચારો, જીવનની દરેક ક્ષણને શક્તિ જોઈએ છે. અને આ શક્તિનો સ્ત્રોત છે પાચનની આ અદ્ભુત યાત્રા. તો બસ, હવે પછી જ્યારે પણ જમવા બેસો ત્યારે એકવારે અંદર ચાલતી અદ્ભુત ફેક્ટરીને જરૂર યાદ કરજો.